નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 11/2/2026। તો આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને 28 ફેબ્રુઆરી સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે, નહીતર પેન્શન ઉપર લાગશે પ્રતિબંધ। તો અત્યારે જ આવ્યા છે આ તાજા સમાચાર, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે A to Z માહિતી તમને વિગતવાર જાણવા મળી જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી અગત્યની માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો દેશમાં કર્મચારી પેન્શન યોજના 1995 એટલે કે EPS 1905 હેઠળ 9,000 રૂપિયાથી ઓછું પેન્શન મેળવતા સક્રિય સભ્ય પેન્શનરોની કુલ સંખ્યા 47.04 લાખ છે, એમ સોમવારે સંસદમાં જણાવવામાં આવ્યું હતું। તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના ડેશબોર્ડ મુજબ EPS 1905 હેઠળ વર્તમાન પેન્શનરોની કુલ સંખ્યા 82,11,182 છે। તો સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે 9,000 રૂપિયાથી ઓછું પેન્શન મેળવતા EPS 1905 હેઠળ સક્રિય સભ્યપદ પેન્શનરોની કુલ સંખ્યા 47,04,270 છે। તો બીજી બાજુ તેણીએ ગૃહને પણ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન હાલના ₹1,000 પ્રતિ માસથી વધારવા માટે ટ્રેડ યુનિયનો અને જનપ્રતિનિધિઓ સહિત વિવિધ હિસ્સેદારો તરફથી રજૂઆતો પ્રાપ્ત થઈ છે। તો કર્મચારી પેન્શન યોજના 1995 એટલે કે EPS 1905 એ નિર્ધારિત યોગદાન નિર્ધારિત લાભ સામાજિક સુરક્ષા યોજના છે। તો કર્મચારી પેન્શન ભંડોળ નોકરીદાતા દ્વારા વેતનના 8.33% દરે યોગદાનથી બનેલો છે અને કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને ₹15,000 સુધીના વેતન પર 1.16% લેખે યોગદાનથી બનેલો છે। તો તેમણે જણાવ્યું હતું કે યોજના હેઠળના તમામ લાભો આ ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે, તેમજ સરકાર બજેટરી સપોર્ટ દ્વારા EPS 1905 હેઠળ પેન્શનરોને દર મહિને ઓછામાં ઓછું ₹1,000નું પેન્શન પૂરું પાડી રહી છે, જે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOને EPS તરફ વેતનના 1.16%ના બજેટરી સપોર્ટ ઉપરાંત છે, એમ પણ તેમણે ગૃહમાં જણાવ્યું હતું। તો EPS 1905ના ફકરા 32 હેઠળ ફરજિયાત મુજબ ભંડોળનું વાર્ષિક મૂલ્યાંકન કરવામાં આવે છે। તો મૂલ્યાંકનનો ઉદ્દેશ ભંડોળની લાંબા ગાળાની સદ્ધરતા નક્કી કરવાનો છે, તેમજ યોગદાન વગેરેમાંથી નાણાંના પ્રવાહના અપેક્ષિત પ્રવાહ અને લાભોના સંદર્ભમાં બહારના પ્રવાહને ધ્યાનમાં રાખીને મંત્રીએ જણાવ્યું હતું। તો ભારત સરકાર EPFO દ્વારા ચલાવવામાં આવતી EPF યોજના 1952 તેમજ EPS 1905 અને EDLI યોજનાઓ દ્વારા મજબૂત સામાજિક સુરક્ષા કવરેજ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં સંબંધિત ભંડોળને ટકાઉપણું તેમજ તેના પરની ભવિષ્યની જવાબદારીઓને ધ્યાનમાં લેવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો શ્રમ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે ભંડોળ એક્ચ્યુરિયલ ખાતું ચલાવી રહ્યું છે, તેથી EPS સબસ્ક્રાઇબર્સને લઘુત્તમ અને મહત્તમ પેન્શનમાં ટૂંકમાં કોઈ ફેરફાર જોવા મળે તેવી શક્યતા નથી। તો સોમવારે લોકસભામાં કરવામાં આવેલા આ ખુલાસો દર્શાવે છે કે કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 1905 વર્તમાન ચૂકવણીને પહોંચી વળવા માટે પૂરતું વળતર આપી રહી નથી। તો શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે 31 માર્ચ 2019ના રોજ EPS ફંડના મૂલ્યાંકનમાં ખાદ્ય જોવા મળી હતી, જે યોજના હેઠળ લાભો વધારવા માટે મર્યાદિત અવકાશ ધરાવે છે, એમ ETના એક અહેવાલમાં જણાવાયું હતું। તો આ સ્પષ્ટતા બાલિયા મામા સુરેશ ગોપીનાથ મહાત્રેને એક અત્રાંતિક પ્રશ્નના જવાબમાં આવી।
જેમણે પૂછ્યું હતું કે શું સરકાર લઘુત્તમ EPS 19.5 પેન્શન ₹1000થી વધારીને ₹7500 કરવાની યોજના ધરાવે છે, તો પેન્શન વધારો કેમ અશક્ય છે તેની વાત કરીએ તો યોજનાના માળખાને સમજાવતા મંત્રીએ નોંધ્યું હતું કે EPS 19.5 એ નિર્ધારિત યોગદાન નિર્ધારિત લાભ વ્યવસ્થા છે, તો કર્મચારીઓના પેન્શન ફંડનું ભંડોળ એક નંબરમાં નોકરીદાતા દ્વારા વેતનના 8.33% યોગદાનથી બનેલું છે. બીજા નંબરમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટરી સપોર્ટ દ્વારા યોગદાન દર મહિને 1.16% વેતન સુધી 15,000 પ્રતિ માસની મર્યાદા સુધી કરંદલાજાએ જણાવ્યું હતું. તો તેમણે એમ પણ ઉમેર્યું હતું કે બધા લાભો આ સંચયમાંથી ચૂકવવામાં આવે છે અને ભંડોળનું મૂલ્યાંકન EPS 1995ના ફકરા 32 હેઠળ વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. તો 31/3/2019ના રોજના ભંડોળના મૂલ્યાંકન મુજબ એક્ચ્યુરિયલ ખાધ છે તેમ પણ તેમણે કહ્યું હતું. તો મહાત્રેએ EPS 19.5 પેન્શનરોની ઘણી લાંબા સમયથી ચાલતી ચિંતાઓ પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં મોંઘવારી ભથ્થાનો અભાવ, હાલની પેન્શન રકમની અપૂરતીતા અને પેન્શનરોના સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર સરકારનો પ્રતિભાવ છે તે સામેલ છે. તો મિત્રો, આ હતી આજની માહિતી જે EPS 19.5 પેન્શન વધારાને લઈને હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.